અમારા હમણાં ભોળાદનો વિવાદ હાલે છે. મારા લગભગ ઓડિયોમાં એક છોકરો આપઘાત કરી ગયો. એમાં જે ભોળાદના અનુયાયીઓ હતા ને એ મને ધમકીઓ મારે છે કે તમે ભોળાદના આમ શું કીધું. તે બાપા ભોળાદ મારે દેવને જ મોકલો ને મને મૂંગો બનાવી દે. પૂરા પૂરા ગયો ને મારી ગાડી પલટી મારી જાય કે મારી જીભાન કે કાન બંધ થઈ જાય. સાહેબ એ દેવમાં તાકાત નથી અને ફોનમાં જ વાત કરવી પડે છે. અને મારા મોબાઈલ નંબરમાં મારો ને એટલે તરત જ મને જ ફોન લાગે. જેથી આ માતાજી હતી બાપ તેથી ફોન જ નહોતા. આ રામાયણ લખી તેથી કાગળ નહોતા તા. કાગળનું સંશોધન વિજ્ઞાન વારે કર્યું સાહેબ. જો વિજ્ઞાન ન હોત તો કાંઈ ન થાત. બાબા સાહેબે બંધારણમાં મને તમને અધિકાર દીધો. હજી આપણી બાયુ બસાર્યું દેશામાંના વ્રત રહીને મરી ગયું હાંડિયા વાળી દેવને લેવી. એ તમે પટિયાન પોન્યું પાડો છો તમારો બાપ બાબા સાહેબના પ્રતાપ ન કર. એ બહાર નીકળવા ન દેતા ને હજી ઠાઠા ભાગી નાખે છે. આટલી એટ્રોસિટી હોવા છતાં, આટલો કાયદો હોવા છતાં સાહેબ વેદ સાંભળી ગયા ને તો એને કાનમાં ગરમ તેલના સિંહા કરીને રેડ્યા. એ સાહેબ એ આપણે આઝાદી ભોગવી છે ને આપણો એક એક માણા બલિદાનમાં દીધો. આપણે વીર મેઘમાં એ બલિદાન દીધું તઈ આપણે ગામમાં ઘેર્યા છે ને આપણા બધા જેટલા વાહ છે ઉગમણા જશે. કેમ કે ધારાથી સીધા એ અહીંયા ગામમાં ઘેર્યા. ક્યાંય આથમણો વાહ નહીં હોય, ઉગમણા જશે. હું કા ધારાથી ઉતર્યા નામના દેવા. એટલે સાહેબ આ બધી ઈ વીર મેઘમાં એ ભાઈ છઠ્ઠીના દિવસે બલિદાન આપ્યું. પછી આપણી બાયુ એક આપણા માણસોએ કોઈ જેમાં નહોતા. સિદ્ધરાજસિંહ સોલંકીએ કીધું કે ઓલો માયો છે ને એને પાણી હાટું થઈને બલિદાન દીધું. નાની બાયુ ને ભાઈઓ કોઈએ ખાધું નહીં હોય તો જઈને એને થેપલાની તો દિયા હું ડોહો કાઈના ભૂખ્યા છે. જેના ઘરે મરણ થયું હોય ત્યાં ખાય. આપણે બધે એટલે સુલા ઠાર્યા ને આવડી એને શીતળામાં ઓલા આપણે લઈને કપાઈ છે ને વરણના સોડવા ખોયા. એ ભોઠા પડો ઈ ડોહો ઓલો માયો મરી ગયો તો એમાં આપણે સુલા ઠાર્યા. અને આને શીતળાને ખોઈ. ઈ શીતળા છે ઈ રોગ હતો ઓરીને સબડા. ઈ અંડરવર્ડ જનરલની રસી કાઢી એટલે અટંડો આજો મોઢ ખીલ વાળા ફોટા નથી આવતા. અટણના છોકરા આવે છે તમને કહું કલૈયા કુંવર જેવા. કેમ કે સોનોગ્રાફી દર મહિને જાય મારે જઈને તપાસ કરે બાળકમાં કઈ પ્રોબ્લેમ નથી. અને સીતરામાન ઊંધિયું પડી ગયું ડોહા ભૂંડાઈના છોકરા એવા બસારી કેટલાય માથા માતાજી દાણા છે હજી ગોબા ઉપડ્યા નથી. અને અટણ ઓરી હસવડા લુલા લંગડા જન્મતા જ નથી. ટીવીમાં બતાવે કે બાળક ઓછા ધબકારે. ઈ કઈ મેલડી છે ઈ તો કયો હે કઈ માડી સીતરામાન કુલર ચડાવો ટોલા નો પડે. પછી રૂપિયાનું શેમ્પુ એવું સિલ્કી વાળ થઈ જાય સીધા. ઈ ડોહો વિજ્ઞાને કાઢ્યું. અને દેશામાં ઓલા શીતળામાં નવરી જ નો રહ્યું. મારા બાપ તમને એટલે અમે કહી છીએ કે આમાં ન પડતા. કે ભૂત ભુવાને ડાકલા ઈ તો વેમી હોય ને વળગે. હું રાવણ દેવ હતો ભાઈ. અમે નહોતા હેમજ્યા ને તે મેલડીમાં પૂછ્યા વગર પાણી જ નહોત પીતા. કમાડી તારતોય તું મારતોય તું. હા કોરડાની બાજુમાંથી આ રામોદમાંથી મનસુખ બોલે છે. હાજી હાજી. તારી શું અવાજ છે? કોણ બોલો છો? હે બોલો. ટુ કલર માં તારી મોટું નામ આપ્યું. કોણ બોલું છું? હે હો શું અવાજ છે? ગાડું બોલો યાદ બી નથી. હવે તારી માને ગમે ના ફોન આવે ના વિરોધમાં બોલે છો. તારી માને ગધેડાનો છોકરો જોવે છે. એક કામ કર ભાવનગર ડિસ્ટ્રિક્ટ માં તાર ગધેડાનો છોકરો નહીં તું કેનો એનો છોકરો આપું તું શિહોરાય જોયું તે પોલીસ તારી માને સ્ટેશન તારે જે કરવું ખબર ને આ ગાયરું દીવી કાયદા વિરુદ્ધ આવ્યો. અરે કાયદાની માન તારી માં જો ત્યાં સાપરમાં આવીને તો તારી તારે જે કાયદો લગાડવો હોય જે કરવું હોય કરે. પણ તારા દિવસ પસા કરીએ ને તો અમે કરશું. યાદ રાખજે. તારી મને શ્રદ્ધાનો કરે છો. અને રેકોર્ડિંગ કરવું હોય ને રેકોર્ડિંગ કરજે. તારી માં રેકોર્ડિંગ કરજે. હાલ ભાઈ મારે ફેર કાંઈ પડતો નથી. તારી માને તું કોટડાની બાજુમાં આવતો હોય ત્યાં ભોજ પદાવીને તારી માને તો ન ઉપાડી લઉં ને તો મેં ઉપાડ્યો માનજે. તારી માં તારી માને વાત કરતા હતા ભોજ તો એમ કેતો હતો કે તમે કોણ બોલો છો ને તમે ક્યાંથી વાત કરો છો ને ગધેડાનો છોકરો છો ને તાર ગધેડાનો છોકરો તારે હોય તારા મોટા કે ગધેડાનો છોકરો એમ હે આવું બધું એ હા તું શું કેશો? ગધેડાનો છોકરો જોવે તાર છોકરા નો ને
એટલે આ બધું આ તમે જે કીધું એ અમારામાં આવે, તમારે કેમ થાય? એમ નહીં, તારે આ ગધેડાનો તમે છોકરો જેટલું જોઈશ. બોલ્યા ઈ તારે અમારામાં હોય, ગધેડાનો તમારે છોકરો- કેવી રીતે થાય? તારે ગધેડાનો છોકરો થાય છે, એમ તું નહીં, કેશો તારે સાંભળો. ગધેડાનો છોકરો, મારા આ છોકરા અટાણે મારા તમે દુનિયા મારી ગધેડા. આ તમે વનસ્પતિ જેટલી છો, ગાયરું તમને બોલ્યા, આ જેટલી સાંભળો, જેટલી ગાયરું બોલ્યા ઈ હા. બધું અમારામાં હોય, તમારે કેવી રીતે હોય? કોઈ પરસાથી અમારામાં નહીં, તમારેથી નાગા અમે મોટા થઈ જાય તો તમે નાગા હોય ને તો તમારથી ડબલ નાગા અમે થઈ જાય. ઈ અમે અમે કેવા અમારે નાગા? ચાલો આ અમારી માને આ બધું થયું, પણ તમારે કેવી રીતે થાય ઈ તો કયો એટલે ખાલી. ગધેડાનો છોકરો તારી છોકરાની વહુને જોવે છે, ઈ વાત હા, પચ્ચી છે ને, એમને જોવે આ છે ને? બધું આ ઈ સમજી ગયા તમે, જેટલી તો ગાયરું બોલ્યા ને ઈ ગધેડાનો અમારામાં આવે, છોકરો- તમારા દી કાંઈ ન હોય ને એમ કહું. પણ તારી માને તમારે ઈ અમારામાં વહીવટ હોય, નથી કરવાનો. તમારે તારી- જેટલું ઈ કયો ઈ તને તમારામાં આવે કે ન આવે? પણ જ્યાં તમારે પરસો હવે- દીધો તો તમે એમ નામ થયા હતા. તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો દરબારજીભાઈ રાજપૂત છું કારડિયા. બોલો બોલો રાજપૂત સાહેબ. હવે તમને ગાળસી વાત કરવાની તમારી યારે, તમારે જે બંદોબસ્ત હોય ને હા એ બધું મુકાવી દેજો મોટા ભાઈ. હવે ગોબો ઉપર લેવાનો છે આપણે તમારો. એમ હા, ગોબો ઘરે આવીને ઉપર લેવાનો છે. તમે બહુ જાણકાર છો ને. હા હા, તો ઘરે આવીને ગોબો ઉપર લેવાનો છે. એમ ઘરે આવીને, હા મોટા ભાઈ, એમાં તમારે ગમે એ હોય તમ તારે. હો, એવું છે? હા, ગમે એ હોય તો રેકોર્ડિંગ ચાલુ રાખો. હું રેકોર્ડિંગ કરું છું, તમે રેકોર્ડિંગ કરો. એટલે મતલબ શું? અમારા દાદા વિશે ને મેળી વિશે બોલો તમે અત્યારે. અને મેળીના દાખલામાં તમે એમ કહો મેળીનો આ છે ને તેમ છે ને તેમ. એટલે મેળી કોણ છે ખબર છે તમારો? આ તમારો ભીમરાવ છે એ શું છે? એ કોને બાપુએ મોકલ્યો છે ને ભણવા? સાંભળો એમાં કદાચ બાપુએ ભણવા મોકલ્યો તો ભીમરાવ આંબેડકર ને, અને એ અત્યારે હવા કરે છે. એટલે તમે એમ કહો ભીમરાવ મારો માતાજી છે. એટલે મારો એ તો બરોબર. તમે પેલા મારો મોઢે કહું છું, રેકોર્ડિંગ કર અત્યારે તું મનસુખ. રેકોર્ડિંગ કર તું અત્યારે. એમને અને મારા બાપમાં ફેર છે. આમ જો રાજપૂતનો દીકરો નહીં, તને ઘરે ઉપાડવાનો મારા બાપમાં ફેર છે. એવું છે? તું બહુ અત્યારે જ્ઞાની શીખ્યો ને તું જ્ઞાની. હા ડાયરા કરે આમને તેમને તું જ્ઞાની શીખ્યો છે ને. હા અને મારી એફઆઈઆર ફડાવતા, મારી એફઆઈઆર ફડાવ વિજયસિંહ ચુડાસમા, વિજયસિંહ મહિપતસિંહ ચુડાસમા, રાજપૂત ભાવનગર. એફઆઈઆર ફડાવ મારી જા. બરાબર. આ રેકોર્ડિંગ કરજે તું પાછો. હા, એવું છે? રેકોર્ડિંગ કરજે તું. બીજી વાત જાવ દે ભાઈ, તું મોટો જ્ઞાની છો, મને ખબર છે. મારો દારૂ પી ફોન ન કરાય. દારૂની માં છો કીધો અમે હે અત્યારે ઓફિસ શું આ તારો વિડીયો કાલે મેળીમાંનો વિડીયો મેળીમાંનો કે મેળીના દાખલામાં કે હું આમ બોલ્યો તો ને તેમ બોલ્યો તો ને. તું મારો તારીખ માં હું તારી પાસે જ્ઞાન? એ આ ઈ તો સાચી વાત છે. તું તારી પાસે જ્ઞાન છે તારી પાસે? જ્ઞાન અટાણે તમે જે પીરશો છો આવું બધું ન હોય ને. આ ઈ બધી વાત જાવ છે ને. રેકોર્ડિંગ કર મારું ને એફઆઈઆર ફડા મારી નામની વિજયસિંહ મહિપતસિંહ ચુડાસમા, ચિત્રા ભાવનગર. એફઆઈઆર ફડા મારી હાલ. તો તમારે જેટલું જ્ઞાન ન હોય ને તમે જે બોલો છો એફઆઈઆર ફડાવ ને તું. એફઆઈઆર ફડાવ ને જ્ઞાનની માં તમે દાદા વિશે બોલે છો, મેળી વિશે બોલે છો. તો મારા બાપમાં ફેર છે. તને નો પણ તો મારા બાપમાં ફેર છે. તારા ઘરે ગોબો પણ તો વિજયસિંહ ચુડાસમા મહિપતસિંહ બોલે. હો, એમને ધર્મ વિશે બોલે ને ધર્મ વિશે. તમે ગૌરવ ગણો. તારો ભીમ છે ને, તારો ભીમ હું હતો અમારી પાસે. ના, ના, અમારા સમાજે મોકલ્યો તને ભણવા વિદેશમાં. એમ નહીં તમારા સમાજ પાસે પૈસા હતા, એમ નહીં અમે એને મોટો કરી મોકલ્યો તો. તમે અત્યારે ભીમ ભીમ કરો છો. એટલે ભીમ હું છે? તમે ક્ષત્રિય સમાજ નું ગૌરવ ગણાવ તમારી ના ના ના, અમે સત્ય સમાજ જ થઈ, પણ હવે ગોબો ઉપાડવાનો છે તારો. અને જો કાલની તારીખમાં 11 વાગે વિજયસિંહ મહિપતસિંહ ચુડાસમા તારા ઘરે પોગે તો જ બકે. હો, એમ આ રેકોર્ડિંગ એમ નહીં ક્યાં માણસ એમનું માનો ગમે એવું હતું. હો, એક વખત હા 10 વાગે વિજયસિંહ મહિપતસિંહ ચુડાસમા તારા ઘરે પોગે. ત્યાં બરોબર છે? કેમેરા- કાલે 10 વાગે તે રાખજે, તારા પોલીસ બંધો રાખજે તું તારા. ત્યાં કેમેરા હા? બધું છે કેમેરા અરે બધું. કેમેરાની માને બધું રાખજે તું. હા